આ 6 લોકો પાસેથી ભૂલથી પણ ન લો મદદ, નહીતર આજીવન પછતાશો. મહાત્મા વિદુર મહાભારતના મુખ્ય પાત્રોમાંથી એક છે. તેમની નીતિઓ આજે પણ આપણા માટે ઘણી કામની છે. મહાત્મા વિદુરે પોતાની એક નીતિમાં જણાવ્યું છે કે કયા 6 લોકો પાસેથી મદદ લેવી ન જોઈએ. ચાલો જાણીએ તેના વિશે. મહાત્મા વિદુર અનુસાર ભૂલથી પણ કોઈ કપટી વ્યક્તિ પાસેથી મદદ ના માંગવી જોઈએ, કારણ કે આવા લોકો ફક્ત પોતાના ભલા માટે જ વિચારતા હોય છે અને તક મળતા જ કોઈને પણ દગો આપી શકે છે. વિદુર નીતિ અનુસાર મૂર્ખ વ્યક્તિ પાસેથી પણ ક્યારેય કોઈ સલાહ લેવી ન જોઈએ, કારણ કે આવા લોકો પાસેથી મદદ લેવી આપણા માટે પરેશાનીનું કારણ બની શકે છે. મૂર્ખ લોકો દ્વારા આપવામાં આવેલી સલાહ તમને ફસાવી શકે છે. મદદ લેતા સમયે આ વાતનું ધ્યાન રાખો કે મદદ કરવાવાળો વ્યક્તિ ધૂર્ત ન હોય. આવા લોકો મદદ કરવાને બહાને તમારી સાથે અહિત પણ કરી શકે છે. આવા લોકો પર કોઈ પણ રીતે વિશ્વાસ કરવા લાયક હોતા નથી. જે વ્યક્તિ નિર્દય હોય તેમની પાસેથી ભૂલથી પણ ક્યારેય મદદ લેવી ન જોઈએ. આવા લોકો મદદના બદલે તમારા પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે જે તમારા માટે આપવું અસંભવ હોય, અથવા તો કંઈક એવી સલાહ આપી દે છે જેના દ્વારા સામેવાળાને ખૂબ વધારે કષ્ટ ભોગવવું પડે છે. આવા લોકોથી દૂર રહેવું જ સારું રહેશે. જે લોકો બીજાના દ્વારા કરવામાં આવેલા ઉપકારનો સ્વીકાર કરતા નથી તેમને કૃતજ્ઞ કહેવામાં આવે છે. તમારે આવા લોકોની મદદ લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તેઓ પોતાના અંગત ફાયદા માટે તમારા પૈસા હડપ કરી શકે છે.